અરેબિયન નાઇટ્સ નામ તો સાંભળ્યું જ હશે ને, ખરું ને? પણ શું ક્યારેય વિચાર્યું છે કે આ ફક્ત બાળકોની વાર્તાઓ નથી, પણ લીડરશિપ અને વ્યૂહાત્મક વાતચીત પર એક આખી કેસ સ્ટડી છે? હા, આજે આપણે આ વાર્તાને બિલકુલ નવી નજરથી જોવાના છીએ. આ કોઈ પરિકથા નથી, આ તો તૂટેલા વિશ્વાસને ફરીથી જોડવાનો એક માસ્ટર પ્લાન છે. આ એક બહુ મોટો સવાલ છે. જ્યારે વિશ્વાસ તૂટે તો એને પાછો કેવી રીતે મેળવવો? અઘરો સવાલ છે નહીં? પણ કદાચ એનો જવાબ એક પ્રાચીન વાર્તામાં છુપાયેલો છે. આખી વાત એ સમજવાની છે કે કેવી રીતે માત્ર એક વ્યક્તિ પોતાની ધીરજ, બુદ્ધિ અને વાર્તાઓના જોરે આખા સામ્રાજ્યની કિસ્મત પલટી નાખે છે. તો ચાલો કહાણીમાં ઊંડા ઉતરીએ. વાર્તાના કેન્દ્રમાં છે રાજા શાહરિયાર, એક એવા રાજા જે શક્તિશાળી પણ હતા અને ન્યાયી પણ. પણ પછી એમના જીવનમાં એક એવી ભયાનક ઘટના બની જેણે બધું જ બદલી નાખ્યું, હંમેશા માટે. સમજો, આ ખાલી ગુસ્સો નહોતો, આ તો એક ઊંડો આઘાત હતો. એમની પોતાની રાણીએ એમને દગો દીધો, અને આ વિશ્વાસઘાત એટલો મોટો હતો કે રાજાનો માત્ર સ્ત્રીઓ પરથી જ નહીં, પણ જાણે આખી માનવતા પરથી જ ભરોસો ઉઠી ગયો. અને એમના આ અંગત દર્દમાંથી જન્મ્યો એક એવો ભયાનક હુકુમ જેણે આખા રાજ્યને હચમચાવી નાખ્યો. અને અહીંથી જ બધું બગડવાનું શરૂ થયું. એક રાજાનું અંગત દુઃખ આખા સામ્રાજ્ય માટે એક મોટું સંકટ બની ગયું. આખા રાજ્યમાં જાણે ડર અને શોકનો માહોલ છવાઈ ગયો. વિચારો, દરેક સવારે એક નિર્દોષ સ્ત્રીના મૃત્યુ સાથે શરૂ થતી હતી. કેટલી ભયાનક પરિસ્થિતિ હશે! પણ આવા ગાઢ અંધારામાં જ આશાનું એક નાનકડું કિરણ દેખાય છે. અને એ કિરણનું નામ હતું શહેરઝાદ, રાજાના જ વઝીરની અત્યંત બુદ્ધિશાળી દીકરી. એણે આ ભયાનક પરિસ્થિતિને એક પડકાર તરીકે જોઈ અને નક્કી કર્યું કે એ આનો સામનો કરશે. જરા આ જુઓ, એક જ પરિસ્થિતિ પણ બે અલગ અલગ નજરિયા. એક બાજુ છે પિતા, જેમણે પોતાની દીકરીના જીવની ચિંતા છે, જે સ્વાભાવિક છે. અને બીજી બાજુ છે શહેરઝાદ. એ આને મોત તરીકે નહીં, પણ એક મોકા તરીકે જોઈ રહી હતી. એના માટે આ કોઈ બલિદાન નહોતું, પણ એક ખૂબ જ સમજી વિચારીને લીધેલું વ્યૂહાત્મક પગલું હતું. હું રાજા સાથે લગ્ન કરીશ. આ ખાલી શબ્દો નહોતા, આ તો એક એવો નિર્ણય હતો જેણે ઇતિહાસ બદલી નાખ્યો. આ એક વાક્ય બોલીને શહેરઝાદે ફક્ત પોતાની જ નહીં, પણ આખા સામ્રાજ્યની કિસ્મત પોતાના હાથમાં લઈ લીધી. કારણ કે એની પાસે એક પ્લાન હતો. તો શું હતો એનો પ્લાન? ખાલી વાર્તાઓ કહેવાનો? ના, એનાથી ઘણું વધારે. એની યોજના એકદમ પદ્ધતિસરની હતી. એક લાંબા ગાળાની સ્ટ્રેટેજી, જેનો મુખ્ય ઉદ્દેશ્ય હતો રાજાના તૂટેલા મનને ધીરે ધીરે વાર્તાઓના મલમથી સાજું કરવાનો. એની પદ્ધતિ એકદમ સરળ પણ બ્રિલિયન્ટ હતી. જુઓ, દરરોજ રાત્રે એક સરસ મજાની વાર્તા શરૂ કરતી. પછી વાર્તા જ્યારે એકદમ રોમાંચક મોડ પર પહોંચે ત્યાં જેને અધૂરી છોડી દેતી. આનાથી શું થતું? રાજાની જિજ્ઞાસા જાગતી કે આગળ શું થશે. અને બસ એ જ જિજ્ઞાસાના કારણે એને જીવવા માટે બીજો એક દિવસ મળી જતો. આ રીતે એ ખાલી પોતાનો જીવ જ નહોતી બચાવતી, પણ રાજાને વિચારવા માટે, અનુભવવા માટે સમય પણ આપતી હતી. અને આ વાર્તાઓ ખાલી મનોરંજન માટે નહોતી, આ તો એક થેરાપી જેવું હતું. દરેક વાર્તા એક પાઠ હતી. જેમ કે સિંદબાદની વાર્તાઓએ રાજાને મહેલની બહારની દુનિયા બતાવી. અલ્લાદીનની વાર્તાએ શીખવ્યું કે આશા ક્યારે ન છોડવી જોઈએ. અલીબાબાની વાર્તાએ લાલચ કેટલી ખરાબ છે સમજાવ્યું. દરેક વાર્તા ધીમે ધીમે રાજાના પથ્થર જેવા દિલમાં કરુણા અને સમજણ ભરી રહી હતી. તો આટલી બધી મહેનત, આટલી બધી વાર્તાઓ, એનું પરિણામ શું આવ્યું? શું શહેરઝાદની સ્ટ્રેટેજી કામ કરી? ચાલો જોઈએ. કારણ કે 1001 રાતો પછી જે રાજા હતા એ પહેલા જેવા બિલકુલ નહોતા રહ્યા. 1001 આ ખાલી એક નંબર નથી, આ પ્રતીક છે શહેરઝાદની ધીરજનું, એની હિંમતનું અને એની સ્ટ્રેટેજીની તાકાતનું. વિચારો, લગભગ 3 વર્ષ દરરોજ રાત્રે એણે પોતાની બુદ્ધિ અને આશાનો દીવો ચાલુ રાખ્યો. આ બદલાવ કેટલો મોટો હતો એ અહીં સ્પષ્ટપણે દેખાય છે. શહેરઝાદ પહેલા રાજા માનતા હતા કે બધી સ્ત્રીઓ દગાબાજ હોય છે, પણ પછી એમને સમજાયું કે વિશ્વાસ કરવો જરૂરી છે. પહેલા એમના નિર્ણયો ક્રૂર હતા, પછી એક ક્ષમા અને સમજણથી લેવાયા. જ્યાં પહેલા ડર અને આઘાત હતા, ત્યાં હવે શાણપણ અને શાંતિ હતા. શહેરઝાદની યોજનાએ ખરેખર કમાલ કરી દીધી હતી. અને અંતે સફળતાનો સૌથી મોટો પુરાવો, રાજાએ શહેરઝાદને માફ કરી દીધી અને એને પોતાની કાયમી રાણી બનાવી. એનો મતલબ કે એનો બદલાયેલો દૃષ્ટિકોણ હવે રાજ્યની સત્તાવાર નીતિ બની ગયો. આ રીતે માત્ર એક જીવ જ નહીં બચ્યો, પણ આખા રાજ્યમાં શાંતિ પાછી ફરી.
તો આ જૂની વાર્તાનો આજની દુનિયા સાથે શું સંબંધ? આજના લીડર્સ આમાંથી શું શીખી શકે છે? ચાલો આ જૂના જ્ઞાનને આજના સમયમાં લાગુ કરીને જોઈએ. આ આખી વાતનો સાર બસ આટલો જ છે. વાર્તાઓ કહેવી એ તો માત્ર એક સાધન હતું. અસલી લક્ષ્ય તો વિશ્વાસને ફરીથી બનાવવાનો હતો. શહેરઝાદ ખાલી એક વાર્તાકાર નહોતી, એ એક સ્ટ્રેટેજિસ્ટ હતી. એનું અંતિમ ધ્યેય એક તૂટેલા લીડર અને તૂટેલા દેશમાં વિશ્વાસ પાછો લાવવાનો હતો. તો આધુનિક લીડર્સ માટે આમાંથી શું શીખવા જેવું છે? પહેલું, ધીરજ એક મોટી તાકાત છે. બીજું, સહાનુભૂતિ ધીમે ધીમે પાછી લાવી શકાય છે. ત્રીજું, ક્રિએટિવ વાતચીતથી અશક્ય લાગતી સમસ્યાઓ પણ ઉકેલી શકાય છે. અને ચોથું, લાંબા ગાળાની દ્રષ્ટિથી વિશ્વાસનું સંકટ દૂર થઈ શકે છે. યાદ રાખજો, ચમત્કાર રાતોરાત નથી થતા. એના માટે ધીરજ, સહાનુભૂતિ અને સાચી દ્રષ્ટિ જોઈએ, જે બધું શહેરઝાદ પાસે હતું. અને આ સાથે જ આપણે એક મહત્વપૂર્ણ પ્રશ્ન પર આવીએ છીએ. જો કોઈની સંસ્થામાં કે ટીમમાં વિશ્વાસ તૂટી જાય તો એને પાછો મેળવવા માટે એમની 1001 રાતની વ્યૂહરચના શું હશે? કારણ કે જ્યારે વિશ્વાસ તૂટે છે ત્યારે એને પાછો મેળવવા માટે શોર્ટકટ કામ નથી કરતા. એના માટે તો શહેરઝાદ જેવી જ લાંબા ગાળાની, સહાનુભૂતિથી ભરેલી અને ક્રિએટિવ યોજના જોઈએ. વિચારવા જેવી વાત છે, ખરું ને?